એક મુસ્લિમ દેહ હોવા છતાં હિન્દુની સંસ્કૃતિમાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ભલામાં કેટલા વર્ષનો જૂનો દિવાળીબેન ભીલ, લાખાભાઈ ગઢવી, ભીખુદાનભાઈ, પ્રાણલાલ વ્યાસ, એ વખતે એ માણસ આ તબલા વગાડતો, એટલો જૂનો માણસ છે. અને એ વખતે આ કોઈ વ્યવસ્થા જ નહોતી હો. લાઇટિંગ માઇક સાદા હતા બધા, આ ઇકોન એવું કાંઈ નહોતું. હા બધું આમ હામું સાંભળે પેલા, એટલે હાવ હાવ જેને કહેવાય ઓલી દેશી હાવ ભાષા, આપણી દેશી સંગીત એ વખતે બોલો. અને એ વખતે એમનો મુંબઈમાં પ્રોગ્રામ મને યાદ છે બરાબર. હા, એ વખતે હું મંજીરા વગાડતો સ્ટેજ ઉપર એમની આજે. મુંબઈમાં પ્રોગ્રામ, અને ત્યાં તો હિન્દી બોલે. તો પ્રચાર એ વખતે કરવા રિક્ષાની અંદર નીકળતા, રિક્ષાની અંદર માઇક બાંધીને. તે બોરીવલીમાં રિક્ષા નીકળી કે આજ डायरा का प्रोग्राम है, कलाकार है दिवाली बेन भील वाल उसकी टोलकी, साथ में है हाजी ढोलकी.